કૌભાંડથી વીએસ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચના નામે તરકટ રચવામાં આવ્યું। હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે નિયમો નેવે મૂકી દીધા અને આ રિસર્ચ કરવામાં આવ્યું। નિયમોની એસી તેસી કરીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે। મંજૂરી લીધા વિના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે, તેમને દવાઓ આપવામાં આવે છે અને રૂપિયા વળી લેવાય છે। જ્યારે આ તમામ રૂપિયા છે એ તબીબે પોતાના પરિવાર અને પરિચિતોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। દર્દીઓ પર પ્રયોગ કરીને કરોડો કમાનારા 8 તબીબોને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે આખા કૌભાંડમાં ફાર્માકોલોજીસ્ટ ડોક્ટર દેવાંગ રાણા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ થયા છે અને કૌભાંડ અંગે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ નિવેદન આપ્યું હતું। સમગ્ર મામલે કોંગ્રેસ દેખાવો કરશે, આવેદનપત્ર આપશે। એએમસી પગલાં નહીં લે તો કેસ પણ દાખલ કરવામાં આવશે। જો કે કોંગ્રેસ કોર્પોરેટરે આ સમગ્ર કૌભાંડનો ખુલાસો કર્યો હોય તેવો દાવો કરી રહ્યા છે। શું કહ્યું કોંગ્રેસ કોર્પોરેટરે પણ સાંભળો। માટે વીએસ હોસ્પિટલમાં બજેટમાં મેં પ્રશ્નો પૂછેલા હતા અને પ્રશ્નોના પૂછવામાં મેં કૌભાંડ બહાર લાવી દીધી। આ કૌભાંડના કારણે આજે કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી અને 9 જણાને સસ્પેન્ડ કર્યા છે। એમાંથી દેવાંગ રાણા અને બાકીના બીજા 8 કોન્ટ્રાક્ટવાળા ડોક્ટર્સ છે, આ ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પણ ખરેખર જે મૂળ આરોપી છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય, એ મૂળ આરોપીને કમિશનર સાહેબ છાપડી ગયા છે। મારું એવું કહેવું છે કે જો આ કેસમાં કોઈ જ ફરિયાદ નહીં કરે તો હું પોતે ફરિયાદ કરવા માટે તૈયાર થઈશ। આ મેયરશ્રી સામે ફરિયાદ થવી જોઈએ કે મેયરશ્રીએ પોતે વીએસ હોસ્પિટલને બચાવવી જોઈએ, પણ મેયરશ્રી પણ આની ઉપર ધ્યાન આપ્યું નહીં। દરેક હોસ્પિટલમાં આવા કૌભાંડો બહાર આવશે। આ કૌભાંડો બહાર લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને કોંગ્રેસ પાર્ટી આ કૌભાંડોને બહાર લાવશે અને રોડ રસ્તા પર આંદોલન કરશે। કોંગ્રેસ કોર્પોરેટર જે રીતે દાવો કરી રહ્યા છે, શું દરેક સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારે ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ ચાલી રહ્યું છે? આ સવાલ સૌથી મોટો। વીએસ હોસ્પિટલના કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે અને ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા। સાથે જ એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવારે વેચ્યા હતા। છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે, તેની પણ હવે તપાસ થશે। એટલે આરોગ્ય મંત્રીને ખબર છે કે છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે, તપાસ થશે। હવે કડક કાર્યવાહી ક્યાં સુધી થાય છે એ જોવું રહ્યું। શું કહ્યું આરોગ્ય મંત્રીએ સાંભળો। કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા, પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે। 25-30% રકમ એ કદાચ ડોક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડોક્ટરો જ નક્કી કરતા હોય, પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી, એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે। આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે। હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે। હજુ ફરિયાદ મળે છે, રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે। એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે, એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે। એના પછી સમગ્ર બાબતો આપણા ધ્યાનમાં આવે। એટલે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે ડિટેલ રિપોર્ટના આધારે ઇન્વેસ્ટિગેશન થશે અને ત્યારબાદ સમગ્ર અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ વીએસ હોસ્પિટલ કૌભાંડ મામલે અમદાવાદ મનપાએ પણ સ્પષ્ટતા કરી છે। વીએસ હોસ્પિટલના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું છે। ભરત પરમારે કૌભાંડ મુદ્દે કહ્યું છે કે કમિશનરને ફરિયાદ મળી હતી, એક કમિટીની રચના કરાઈ છે અને તપાસ બાદ કાર્યવાહી કરાશે। શું કહ્યું એ સાંભળો। ડાયરેક્ટર એએમસી મેટ અને ફાર્માકોલોજી જે ક્લિનિકલ ટ્રાયલ્સનું જોતા હોય છે, જેમ એનએચએલમાં પણ ક્લિનિકલ ટ્રાયલની એથિકલ કમિટી છે, એની એક કમિટીની રચના કરવામાં આવેલી અને એમણે વીએસ હોસ્પિટલમાં તપાસ કરી જે ડોક્યુમેન્ટ્સ એમને અવેલેબલ થયા, જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ અવેલેબલ થયા, એના કરીને એક પહેલો રિપોર્ટ આપેલો, પ્રિલિમ રિપોર્ટ એક એમણે કમિશનર સાહેબને રજૂ કરેલો હતો। એના તારણો ધ્યાને લઈ એમાં જેમની જવાબદારી થતી હતી એમાં એક ડોક્ટરને સસ્પેન્ડ કરવાના, બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે હાલ તો તપાસ બાદ એક્શન લેવામાં આવશે. બધા જ એ કહી રહ્યા છે. આ કૌભાંડ મુદ્દે NHL મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર સુપ્રિયા મલ્હોત્રાએ પણ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ તબીબોને આ માટે અપીલ કરે છે અને અપીલ બાદ એથિકલ કમિટીને જાણ કરાય છે, ત્યારબાદ દર્દીઓ પર એક્સપેરિમેન્ટ કરાય છે. બચાવ કરતા સંભળાય છે ડોક્ટર સુપ્રિયા મલ્હોત્રા. સાંભળો. અને આવા છે અમારી સાથે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહ જોડાઈ ગયા છે. પારુલબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પારુલબેન, વીએસ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી આ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે અને આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હોય તો શું હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, હોસ્પિટલ તંત્રને જ ખબર ના હોય આ વાતની? હવે આમાં એવું છે ને કે હું હમણાં સપ્ટેમ્બર મહિનામાં જોઈન થઈ અને ત્યારથી પછી કંઈક આવી રીતે બધી ટ્રાયલના જે લોકો સંકળાયેલા હોય મારી જોડે અવારનવાર આવતા થયા એટલે ખ્યાલ પડ્યો કે આવું બધું ચાલી રહ્યું છે. એટલે એ લોકોને મેં જે ટ્રાયલ કરનારા ડોક્ટર્સ હોય એ લોકોને તો મેં કહ્યું કે આપણે હમણાં સ્ટોપ કરીએ અને અમારે વીએસમાં શું છે કે કંઈ પણ વસ્તુ વીએસ બોર્ડમાંથી પાસ કરાવવાની હોય. એટલે આ બોર્ડમાંથી પાસ નથી થઈ તો આપણે બોર્ડમાં પાસ કરાવીએ ત્યાં સુધી બધા નવા ટ્રાયલ તો લેવાની મેં ચોખ્ખી ના જ પાડી દીધી હતી, પણ જૂના ટ્રાયલ છે એની ઉપર હોલ્ટ મૂકી દઈએ આપણે જે ઓનગોઈંગ હોય એ બધામાં. એટલે અને એ વખતે વીએસમાં હવે વીએસ હોસ્પિટલ ત્યાં મેડિકલ કોલેજ જોડે સંકળાયેલી નથી એટલે ત્યાં કોઈ ડીન કે કોઈ ના હોય, માત્ર સુપ્રિન્ટેન્ડન્ટ જ હતા. એટલે એ અને ત્યાં એસવીપીમાંથી ફાર્મેકના ડૉક્ટર દેવાંગ રાણા એ બે જણા એ બધું રૂલ્સ ને બધું સેટ કરેલું હતું એટલે એ પ્રમાણે ચાલતું. પારુલબેન, વીએસ હોસ્પિટલનું અગર અલગ જ આખું તંત્ર છે તો પછી અગર 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોય અને શું નાક નીચે કૌભાંડ ચાલતું હોય કોઈને ખબર ના હોય એ વસ્તુ બની શકે? આપને એવું લાગે છે? ના, એટલે એટલું ઊંડાણપૂર્વકતામાં આખી કમિટી બની, અમે ગયા અને એની પાછળ એટલો બધો સ્ટડી કર્યો ત્યારે અમને ખબર પડી. કારણ કે એટલે એવું ટ્રાયલ્સ ચાલે છે ને એ બધું થતું હોય પણ આપણને એમ થાય કે બધું વ્યવસ્થિત રીતે થતું હશે. એટલે પારુલબેન, શું આમાં એક્સપેરિમેન્ટ માટે દર્દીઓની સહમતિ લેવામાં આવતી હતી કે નહીં? દર્દીઓ જે બધા થતા હતા ટ્રાયલ્સ એમાં દર્દીઓની કન્સેન્ટ લેવાતી હતી અને કન્સેન્ટ લઈને જ કરતા હતા એ લોકો. પણ અમને બધા પેપર્સને જે કન્સેન્ટ પેપર્સને જે બધું મળવું જોઈએ એ આટલું હજુ અમે મેળવી શક્યા નથી. પણ હજુ અમારી કમિટી એની ઉપર કામ કરે છે અને પ્રોબેબલી અમે મળી જશે એવું લાગે છે. ઓકે, એટલે હજુ કન્સેન્ટ પેપર મળ્યા નથી તો કયા આધારે આપને એવું લાગે છે કે દર્દીઓની પરવાનગી લેવામાં આવતી હતી? કારણ કે તમે જેમ હમણાં કહ્યું કે હું હમણાં સપ્ટેમ્બરમાં જોઈન થઈ છું પણ આ કૌભાંડ તો છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું હતું. હા, ના, પેશન્ટ અમે ઘણા પેશન્ટોને ક્રોસ ઇન્વેસ્ટિગેશન કર્યા હતા. જ્યારે અમે આ કમિટી બનાવીને ત્યારે ફોન કરી ત્યારે એ લોકોએ કહ્યું હતું કે અમને સમજાવ્યું હતું અને અમારી જોડેથી કન્સેન્ટ લીધેલી છે પણ હવે એ ઓથેન્ટિક કન્સેન્ટ છે શું છે એ હજુ અમે જોયું નથી. પારુલબેન, આરોગ્યમંત્રીએ પોતે એવું કહ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે. એટલે આરોગ્ય મંત્રીને પણ હવે એવી આશંકા છે કે અનેક ટેસ્ટ થયા છે. હવે કઈ દિશામાં કાર્યવાહી થશે? હવે આગળની કાર્યવાહી હજુ ચાલુ જ રહી છે કારણ કે અત્યાર સુધીના અમે ડોક્યુમેન્ટ જેટલા મેળવ્યા છે એટલા જે બધા પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોય એમની જોડેથી અને જે એસએમઓસ કહેવાય ને એમની જોડેથી મેળવ્યા છે. હવે આગળના ડોક્યુમેન્ટ પણ અમે મેળવી અને આગળ તપાસ હજુ ચાલુ છે એટલે આગળ ચાલુ રાખીશું. પારુલબેન, અમારી પાસે જે વિગતો છે તે અનુસાર એવું છે કે દર્દીઓની પરવાનગી લેવામાં નથી આવતી અને અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે એ સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ રહી છે. હવે જે લોકોને તમે સસ્પેન્ડ કર્યા છે એ તો ઓલરેડી એક એક્સપેરિમેન્ટના 32 લાખ રૂપિયા લેતા હતા એટલે આવા અનેક એક્સપેરિમેન્ટમાં પોતાની જિંદગીભરની કમાણી લઈને એ લોકો બેઠા છે. હા, એટલે જે થઈ રહ્યું છે બહુ ખરાબ થઈ રહ્યું છે. ખરાબ તો થઈ જ રહ્યું છે તો પછી કડક કાર્યવાહી, આને તમે કડક કાર્યવાહી માનો છો? સસ્પેન્શન સુધીની એ કડક કાર્યવાહી કહેવાય? હેલો જી, આપનો અવાજ નથી આવતો બેન હમણાંથી.
પારુલબેન, સસ્પેન્શન સુધીની એને કડક કાર્યવાહી કહેવાય? દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થાય છે, તેમની મંજૂરી નથી લેવામાં આવતી અને કાર્યવાહીના નામે ફક્ત સસ્પેન્શન થાય છે, એ પણ એવા લોકોનું જે લોકોએ જિંદગીભરની કમાણી ભેગી કરી લીધી છે. ના, એ તો અત્યારના સસ્પેન્શન આપ્યું છે એટલે આગળનું હજુ અમારો જ્યારે ફાઇનલ રિપોર્ટ મળશે ત્યારે આનો આખો નિવેદન ને બધું બદલાશે અને પછી આગળનો જે રિપોર્ટ હવે વિજિલન્સ ખાતાને સોંપેલો છે એટલે એ લોકો આગળ પછી આ ફાઇનાન્શિયલ મેટર્સ ઇન્વોલ્વ થઈ છે એટલે એમાં જે નાણાં ખાતાવાળા હોય એમને પણ ઇન્વોલ્વ કરવાના છે ને એ લોકો ફર્ધર આમાં ઇન્વેસ્ટિગેશન કરવાના છે. પછી ફાઇનલ રિપોર્ટ આવશે ત્યારે આપણે ફાઇનલ પેલી એની શું આપવાની એ બધું કમિશનર સાહેબ નક્કી કરશે. ઓકે પારુલબેન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે હાલ તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે વિજિલન્સને તપાસ સોંપવામાં આવે છે, આગળની તપાસના આધારે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી સાથે ભાજપ નેતા હિમાંશુ વાળા જોડાઈ ગયા છે. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હિમાંશુભાઈ, આટલું મોટું કૌભાંડ વીએસ હોસ્પિટલમાંથી સામે આવે છે. આરોગ્ય મંત્રી ખુદ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં અનેક ટેસ્ટ થયા છે, તેની તપાસ થશે. શું આરોગ્ય વિભાગના નાક નીચે આ કૌભાંડ ચાલતું હતું કે પછી અધિકારીઓ જાણી જોઈને આશીર્વાદ આપતા હતા? જી બેન, એકચ્યુઅલી આ જે ક્લિનિકલ ટ્રાયલ થાય છે, મેં 1 વર્ષ પહેલા વીએસ હોસ્પિટલના બોર્ડ મેમ્બર તરીકે જે તે વખતે તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે પત્ર દ્વારા આ ક્લિનિકલ ટ્રાયલની વિગતો માંગેલી હતી અને એ વિગતોમાં આ ક્લિનિકલ ટ્રાયલ છે કોન્ફિડેન્શિયલ મેટર હોય છે અને કંપનીના કરાર આધારિત આ કોન્ફિડેન્શિયલ મેટરના અમુક ભાગ અમે આપને જણાવી ન શકીએ એવું જણાવતા મેં તે વખતે અમારા ઓથોરિટીઝને પણ આ અંગેની જાણ કરેલી હતી. અને અત્યારે પણ હું જે રીતે આજે કરાર આધારિત ડોક્ટરો છે એમની સાથે જે વાતચીત થઈ, એમણે જે ઇનપુટ્સ આપ્યા, એવું ચોક્કસ કહી શકાય કે આર્થિક ગેરરીતિઓ તો પુષ્કળ છે અને ઉડીને આંખે વળગીને દેખીતી રીતે થયેલી જ છે. પરંતુ આ જે ક્લિનિકલ ટ્રાયલ થાય છે, ક્લિનિકલ ટ્રાયલ NCTRI that is નેશનલ ક્લિનિકલ ટ્રાયલ ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઈન રજીસ્ટ્રેશન થતા હોય છે, પરમિશન થતી હોય છે. તો આ બધી મંજૂરી, જે તે વખતના કરારો, આ બધું તો વીએસમાં થોડું ઘણું થયેલું છે જ. અને આપ સમજો છો કે મેડિકલ અને મેડિકો લીગલ આ ઇસ્યુ છે એટલે મારો આ મેડિકલ વિષયના કારણે શું હશે અત્યારે હાલ ખાસ કહી ના શકાય. તપાસના અંતે વિજિલન્સ તપાસ અંતે લેવાયેલા નિર્ણયો છે. હિમાંશુભાઈ, આપ અત્યારે ભાજપના નેતા છો, આપે કહ્યું કે 2 વર્ષ પહેલા મેં આ અંગે લેખિતમાં જાણ કરી હતી. એનો મતલબ કે આ કૌભાંડ ઘણા સમયથી ચાલતું હશે અને હજુ સુધી શા માટે કોઈ કાર્યવાહી કે કોઈ પગલાં ભરવામાં નથી આવતા? હા, એટલે એટલા માટે જ હું કહું છું કે આ કૌભાંડ કેટલા વર્ષથી ચાલતું હશે, કૌભાંડ છે કે કેમ, એ ઉચ્ચ સ્તરીય તપાસ જયારે પૂર્ણ થાય ત્યારે આપણે એમાં ચોક્કસ કંઈ કહી શકીએ. હાલની તપાસમાં તો નાણાકીય ગેરરીતિઓ સામે આવી જ છે અને એ નાણાકીય ગેરરીતિ જે સામે આવી છે એના માટે જ અમે લોકો પ્રયત્નશીલ હતા કે આ રોકાય. અને આપ જોઈ શકો છો કે અમે સરકારની પગલા પણ લીધેલા છે શાસક તરીકે. અને બાકી જે ક્લિનિકલ ટ્રાયલ થઈ છે તો એની લીગાલિટી એટલે એ ખરેખર એ વેલિડ છે કે કેમ, તો આ નેશનલ હિમાંશુભાઈ, આપે કહ્યું કે વીએસમાં ઘણી નાની મોટી ખામીઓ પણ છે. 2 વર્ષ પહેલા આપે રજૂઆત કરી હતી. અત્યારે આપ ભાજપમાં છો, સરકાર પણ ભાજપની છે. શું આપે સરકારમાં કે આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી હતી અગાઉ? જી, અમારા કામ કરવાની પદ્ધતિ પ્રમાણે અમે અમારા બોર્ડમાં પણ આની ચર્ચા કરેલી હતી અને જે તે વિભાગ સાથે ચર્ચા કરીને અમે ધ્યાન આકર્ષિત કરેલું છે જે તે વખતે. ઓકે, તો શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી? કાર્યવાહી તો બેન કહ્યું ને, જો આ કાર્યવાહી છે અત્યારે જે થઈ રહી છે, રેકોર્ડ ઉપર જયારે કંઈક આપણને મળે, કમિટી આપણને રિપોર્ટ આપે તો તત્કાલીન પગલા ભરાયા જેવું જ આપણે એશ્યોર થયા કે આમાં આર્થિક કૌભાંડ તો છે જ, આર્થિક ગેરરીતિઓ તો છે જ. તો એના અનુસંધાનમાં જ્યાં જ્યાં અમને મળ્યું રેકોર્ડ, તો એ તો પગલા ભરેલા જ છે. અને ક્લિનિકલ ટ્રાયલ આપ સમજો છો કે સમગ્ર વિશ્વમાં ક્લિનિકલ ટ્રાયલ થતી હોય છે, એના ચોક્કસ ધારાધોરણો હોય છે. ભારત સરકારમાં પણ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ ક્લિનિકલ ટ્રાયલ ઓથોરિટી, આવી અલગ ઓથોરિટીઝ મંજૂરી આપતી હોય છે. કાયદાકીય કરારો થતા હોય છે, ઇન્સ્ટિટ્યૂટ, ઇન્વેસ્ટિગેટર, સ્પોન્સર કંપની, આ બધા વચ્ચે. અને આ બધું જે લીગલ વેથી થતું હોય છે, તો પહેલા તો એ આપણે એશ્યોર કરવું પડશે કે આ અહીંયા વીએસમાં જે ક્લિનિકલ ટ્રાયલ થઈ છે તો એમાં આર્થિક ગેરરીતિ સિવાયની કોઈ ગેરરીતિઓ છે કે કેમ. આર્થિક ગેરરીતિઓ થઈ છે એ ખબર પડતા જ સમિતિના તપાસના અહેવાલના આધારે તુરંત જ પગલા લેવામાં આવ્યા છે. અને જો આ ક્લિનિકલ ટ્રાયલ થઈ છે એ ખરેખર જો ગેરરીતિ થઈ હશે ક્લિનિકલ ટ્રાયલમાં,
યોગ્ય કોમ્પિટન્ટ ઓથોરિટીની મંજૂરીઓ લીધા વગર થઈ હશે તો કડકમાં પગલા ભરાશે એ આપ આશ્વસ્ત રહો. અને ક્લિનિકલ Okay. ટ્રાયલ જો લીગલી હશે તો એ અનુસંધાને પણ આપણે આગળ યોગ્ય વિચારણા કરવી રહી. ઓકે હિમાંશુભાઈ, આભાર આપનો. એટલે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે 8 કોન્ટ્રાક્ટ પરના તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે કૌભાંડમાં સામેલ ડોક્ટર દેવાંગ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે આર્થિક રીતે કૌભાંડ તો થયું છે. એક ટ્રાયલના 32 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. એટલે આ કેટલું મોટું કૌભાંડ હોઈ શકે છે અને માત્ર સસ્પેન્શન સુધીના પગલા અત્યારે લેવામાં આવ્યા છે. આગામી સમયમાં કડક કાર્યવાહી એટલે કડક શબ્દોમાં કેવી રીતે કડક, એ લોકો કડકની વ્યાખ્યા શું છે સરકારના મતે કે આરોગ્ય વિભાગ કે તંત્રના મતે, એ હવે આગામી સમયમાં કાર્યવાહીના આધારે સ્પષ્ટ થશે.